આ 3 પીણા શરીરમાં એકઠા થયેલા યુરિક એસિડને બહાર કાઢશે. આ પીણા કિડનીને પણ ડિટોક્સ કરશે. યુરિક એસિડ વધવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. સાંધામાં યુરિક એસિડ ક્રિસ્ટલ જમા થઈ શકે છે, જેના કારણે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની શકે છે. આટલું જ નહીં, હાઈ યુરિક એસિડ કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ આ કયા 3 ડ્રિંક્સ છે. નંબર 1. લીંબુ પાણી યુરિક એસિડને ઓછું કરવામાં ખૂબ મદદરૂપ છે. લીંબુમાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે. ઉપરાંત તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને કિડનીની કામગીરીમાં વધારો કરે છે. દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. નંબર 2. ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોલિફિનોલ્સ શરીરમાં યુરિક એસિડના ઉત્પાદનને અટકાવે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે. રોજ 1 થી 2 કપ ગ્રીન ટી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. નંબર 3. કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાકડીનો રસ યુરિક એસિડને પાતળું કરે છે અને તેને કિડની દ્વારા દૂર કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ શરીરને ડિટોક્સ કરે છે. દરરોજ 1 ગ્લાસ કાકડીનો રસ પીવાથી યુરિક એસિડ ઓછું થાય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.